इंडिया वॉन T20 वर्ल्ड कप। गाड़ी यार पेट्रोल वाड़ी है, वधारे पेट्रोल जतु रहे। जेमने भी नजर लगाड़ी है ने बॉस, इतनी जोरदार नजर लागी गई है ने के ગાઈઝ આઈ એમ ધરતી મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। તો હવેથી છે ને હું આવી રીતે ફરતા ફરતા જવાની છું ઘરેથી ઓફિસથી ઘરે, એવી રીતે, કારણ કે બેનિફિશિયલ છે। ગાડી યાર પેટ્રોલવાળી છે, વધારે પેટ્રોલ જતું રહે એક્ટિવામાં, પછી આ ઇન્જરી થઈ છે એટલે પછી એમાં રિસ્ક લેવાય એવું નથી। સો યા, અને લાઈફ જ્યારે આમ બેન્ડ બજાવતી હોય ત્યારે નાચી લેવું જોઈએ, અને ભગાવતી હોય ત્યારે ભાગી લેવું જોઈએ। એટલે ભાગી રહી છું હું પણ ઘરે જવા માટે। સો યા, એન્જોય યોર લાઈફ જેમ હું મારી એન્જોય કરી રહી છું। સો યા, જોડાયેલા રહેજો મારી સાથે મારા આ વ્લોગમાં, કારણ કે હવેથી તો અપડાઉન કરવાનું જ વિચારું છું આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં। સો યા, એટલે એ ભાઈ જે મેં કાલે કીધું હતું ને કે 13-14 વર્ષ, અરે ચલો માની લો 15 વર્ષ લમસમ, તો એટલું મારે છે ને અપડાઉન કરવા પડ્યા છે બસ થ્રુ। તો એ તો માની લો કે એ તો મજબૂરી હતી, બરાબર, પણ અત્યારે છે ને અત્યારે એ રહ્યું મારા માટે છે ને જીવન જીવવા માટે કહું ને તો બી ચાલે, બિકોઝ જીવનનો આનંદ માણવો એ બહુ જ મોટી વસ્તુ છે, અને મેન્ટલ પીસ એ પણ બહુ જ મહત્ત્વની છે। પણ જે લોકો મતલબ એક વચન હોય, બહુ વચન હોય, જેમને બી નજર લગાડી છે ને બોસ, એટલી જોરદાર નજર લાગી ગઈ છે ને કે ખુશી જાણે ઉડી ગઈ છે, જતી જ રહી છે જીવનમાંથી। એટલે નજર બજર લગાડવાનું બંધ કરો યાર। પણ હા, હવે જો મતલબ કોઈ કહે ને કે આને તો કેટલી મસ્ત લાઈફ છે, કેટલી ખુશ રહે છે, એવું બધું કોઈનાથી આમ શું કહેવાય જલન ના થવી જોઈએ, અને નજર પણ ના લગાડવી જોઈએ યાર, કારણ કે નજર ઇઝ રિયલ। સો યા, પણ હા હવે લગાડવું, હવે તો કંઈ છે જ નહીં। હવે તમને એવું થતું હશે કે આને છે એવું મારે બી જોઈએ છે, તો હા છે ને ભાઈ, ટેન્શન છે, ડિપ્રેશન છે। હવે તો ટ્રાવેલિંગ બી આવી રીતે બસ અને મતલબ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચાલુ કરી દીધું છે। પછી જોબ બી એવી છે કે માથાનો દુખાવો, કમરનો દુખાવો, બધું જ, ગરદનનો દુખાવો, બધું જ મળી રહેશે। તો હવે કહો યાર, હવે કહો કે મારા જેવી લાઈફ તમને જોઈએ છે, કારણ કે કંઈ નહીં, પણ ખુશ રહેવાનું। જીવન નચાડી રહ્યું છે, બેન્ડ બજાઈ રહ્યું છે તો નાચી લેવાનું, અને ભગાડી રહ્યું છે તો ભાગી લેવાનું। એમાં શું, મેન્ટલ પીસ છે ને એ બહુ જ જરૂરી છે આ કળિયુગમાં, અને આ ટાઈમમાં તો બહુ જ। સો યા, હું બસનો વેઇટ કરું છું। બસ જસ્ટ પહોંચી છું ઘરે, અને યસ
દરેક જગ્યાએ આમ ખુશીનો માહોલ છે બિકોઝ ઇન્ડિયા વન T20 વર્લ્ડ કપ. કારણ કે કાલના બધા એટલા ખુશ છે ઇન્ડિયા મેચ જીતી ગયું એ માટે તો. સો યા અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.